હે પત્રી વાહ ભાઈ વાહ, એટલા બધા નહીં ખાઈએ કો, એટલા બધા નહીં હો, એક એક જ તે. આ તે એક જ હોય ને મીઠું મોઢું કોને કહેવાય? હું મીઠું મોઢું એ મારા બાપાને નોકરી મળી ગઈ. હોય નહીં લે તો અને હવે ઓલું ગાળિયા કરવાનું હતું ને એ ધંધા બંધ. એમ? ઈમાનદારીથી હવે નોકરી કરશે મારા બાપા. એ ઈ બધું તો ઠીક, હા પણ નોકરી ક્યાં મળી? પણ ભાવનગરમાં. એ જો ભાવનગરમાં જ નોકરી મળે ને, ગામમાં થોડી મળે. હા તે ઓલો પાણીના વાલ ખોલવાના હોય ને એ વાલ ખોલવામાં મારા બાપા રહી ગયા છે. એમ? હા હા ખાલી પાણી વાળ જ ખોલવાના? હા એક એક એરિયામાં છે ને કલાક કલાક પાણી દેવાનું હોય તે વાલ ખોલીને બસ આરામ કરે 1 કલાક પછી પાછા બીજા એરિયામાં. તો ભલા મને હારું. હું હા તો ગાડી પાટે સડી ગઈ તમારી. સડી ગઈ અને પછી નાની મોટી નોકરી મળે ને તો હું લાગી જવાનો છું. હાલ હજી મારા ગામમાં બધે વેસવાના છે લાડવા. એમ? હા હા આ તો કાંઈ વાંધો નહીં, જા જા. વાહ ભાઈ વાહ, નોકરી મળી ગઈ, પ્રગતિના પંથ. વાલજી કાકા લ્યો મોતીચૂર ખાવ. લે ગજુ તું ખા. એ રાજા પણ કઈ ખુશીમાં મોતીચૂરના લાડવા? હા ખાવ ખાવ. એ મારા બાપાને નોકરી મળી ગઈ છે. હે હા ભાવનગર મળી, ભાવનગર. નોકરી મળી ગઈ? તો નોકરી ક્યાંની મળી ગઈ? અરે વાલમેન થઈ ગયા. ઓ બાપા, વાલમેન બહુ ઊંચી પોસ્ટ હશે કાંક. લે એટલે આ ઊંચી પોસ્ટ નો કહેવાય, તો પાણીના વાલ ખોલવાના. હવે નળ ખોલવા વાળા કેને હવે એ બાપા આપણે પાણી આવે કે નહીં તે ઓલી શેરીઓમાં ઓલી કુંડીમાં નળ નો હોય, વાલ નો હોય, હા એ વાલ ખોલવાના. આ તે એમાં મોતીચૂરના લાડવા. એ હવે એમ ગાળિયા નહીં કરી, કોઈને છેતરવાનું નહીં, કાંઈ નહીં, બસ હવે ધંધો જ કરવાનો. 12,000 પગાર થઈ ગયો. હા હા રાજા ઈ મને કેમ લે તારા બાપા તો ડાળે વળગી ગયા એમને હા ધંધા ચડી ગયા એટલે નોકરી મળી ગઈ એટલે હારે મારું કહેવાય. હા. હવે એક તું લાગી જાય ને તો બધો મેળ આવી જાય એ મારી હાટુ એ જે નાની મોટી નોકરી ગોતે જ છે. એમ? હા અને મને સમજાવ્યું હતું કે આ છેતરવાના ને ગાળિયા કરવાના ને એવા ધંધા કર્યા કરીશું ને તો તારું વ્યવહાર કોઈ જ નહીં થાય. હવે આપણે ઈમાનદારીથી ધંધો કરીએ તો વાહ. ઓટોમેટિક થઈ જશે. વાહ રાજા વાહ 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 આ પહેલી વાર હારી આવી ખુશી મળી જોવા અમને ને ખાવા લાડવા મળ્યા. સારું હશે મારા ગામમાં બધે વેસવાના છે. હાલો હું જાઉં. આ તો કાંઈ વાંધો નહીં જા તમ તારે. એ બાપા આય ગાંડો લાગે, આખા ગામમાં એમ કે મોતીચૂરના લાડવા વેચવાના, એનો અડધો પગાર તો આમાં દુયો જાહે. પણ ઈ તો ગાંડા છે તો આપણે શું વાંધો ભલે ને બિચારા વેચે પણ હરખ કેટલો છે ને હવે એવી રીતે કે તું એથી ક્યાંક વાલ ખોલવામાં ને વાલ બંધ કરવામાં ક્યાંક લાગી જાય તો કામ થઈ જાય આપણું. લે આવ રાજા. એ સરપંચ પેલા બધી વાત ભૂલી જાવ ને મીઠું મોઢું કરો લ્યો. એ રાજા પેલા ઈ ચોખવટ કર કા મીઠું મોઢું અને ઓહો મોતીચૂરના લાડવા. તો વાહ રાજા વાહ, આજ કા ખુશી અલગ છે હો તમારે. ખુશી તો હોય જ ને, કેમ? મારા બાપાને નોકરી મળી ગઈ. હું? નોકરી મળી ગઈ મારા બાપાને. એ ભાઈ તારા બાપા ક્યાંય ભણેલા હતા? હાવ અભણ હતા, એને ક્યાં નોકરી લાગી ગઈ? લે અરે ભાવનગર લાગી. એ ભાઈ શેમાં લાગી? વાલમેનમાં. તો એમ કે ને વાલમેન એટલે કોણ? પાણી ખોલવાળો બંધ ને ચાલુ કરે ઈ? હા હા તે હું ક્યાં ના પાડું ઈ જ તે. એલા ભાઈ દાડીએ લાગી જાય એમ કેવાય, એને નોકરી ન કહેવાય હોય. એ અમને તી નોકરી જ લાગે. કેટલા પગાર આપશે? 12,000 રૂપિયા આપશે. એ ભાઈ જો નોકરી લાગી હોય ને ભાવનગરમાં તો ટાઈમ ટુ ટાઈમ ના ઊભું રહેવું પડે. વાલમેન ને શું કામ હોય? કલાક આ એરિયામાં પાણી આપવાનું હોય, કલાક ઓલા એરિયામાં. એકે રજા નો આલે એમાં એકે. તે મારા બાપાને તેમ ગામમાં ભાળો છો 2 દીથા? 2 દીથા નથી પાડતો. હા તારે 2 દીથા ચડ્યા છે એવું છે? તો ને રે. આ કાંઈ વાંધો લ્યો હવે. આહ. વાહ ભાઈ વાહ, આ તમે કામ સારું કર્યું. તારા બાપાને ક્યાંક જવાનું હોય ને ગામ બાર ગામ તો તું પાછો વહી જજે, નકર નોકરી વહી જજે હાથમાંથી. નહીં એ તો હું લાગી જ જાઉં ને પછી. કાંઈ વાંધો નહીં, હાલ તો આવજે બાબા. કરે કરે મેળ આવી ગયો મોતીચૂરના લાડવા. હે એલા કોણ કરી ગયો? હે ભાઈ નીકળે ભાઈ, આ ગજુડો તો ન્યા છે તો કોણ કરી ગયો રે? હા ભાઈ એલા એ ભાઈ નીકળ રે ભાઈ, બહુ લાગી છે રે ભાઈ રે ને. એ ભાઈ તારે ઘરે સંડાસ થી કે તું આયા કરી ગયો? સંડા તો છે પણ ઘરે પોગાડું નહીં. એમ નહીં ખાય હું ગયો તું પણ? એ ખાવામાં તો એવું છે ને, રાત જો છે ને લાડવા ખવડાઈ ગયો. હે હા એ લાડવા તો અમે ખાઈ ગયા અમને ઘડિયાળ પડે લાગતી હતી પણ તું હશે ને આ સંડાસ માં નો આવતો હો ભાઈ. ભલે તને કહું હા ભલે હું શું કવી. લે કેમ ગજુભાઈ ને ફૂલ લાગે. હે એલા ગજુડા બહાર નીકળે ભાઈ. ભારે કરી એલા તારી આરી વાત કરવાની મેં કે ઈ ગયો આમ નીકળ હાજી નીકળ નીકળ. અરે ગજુડા નીકળ.
દેખરી એકા બીજી કોઈ વારો નથી આવવા દેતા બોલો કચુડા ચાલ કે હવે આમ ચાલ ફળ છે હવે દેતા દે એ બાપા મને તો ઝાડા થઈ ગયા કાક. એલા ભાઈ મને છે જ્યાં કાંઈ રહેવા હું જોઈને ઘડિયાળ પોરે કેટલું જવું હું તો એક તો હારી નથી એક તો એમાં ન્યા જઈ જઈને થાકી ગયો એમાં હું તારા ઘરે જઈને આવતો હતો મારા ભાઈના એ પણ ઘરે પોગાણું જ નહીં આ ફૂલ પ્રેશર આવ્યા જ કરે ઘડીએ ઘડીએ તો હે બાપા કાંઈ સમજાણું નહીં હો. ઘડીક વારમાં ઝાડા ક્યાંથી ચાલુ થઈ ગયા. હજી તો રાજ્ય ઓલો મોતીચૂરના લાડવા ખવડાવીને ગયો છે. લાડવો ખાધો અને ઘડીક રહીને ચાલુ થયું. હા ભાઈ કાંઈક લાડવામાં જ કરામતી છે પણ હવે છે ને આવકા હાલશે નહીં આપણે છે ને સરપંચને બોલાવીને સરપંચ આગળ લઈને નેલ લઈને જઈ ફરિયાદ તો કરવી પડે આમ થોડું હાલે ખવડાવ્યા ભેગા ઝાડા થઈ ગયા કેવા ઝાડા એમ ફફડાટી બોલે જાય ભેગું બહાર પછી સાચી વાત છે સાચી વાત છે આ તે હવે એક કામ કરી તું જા ક્યાં સરપંચને બોલાવા હા તો બોલાય એવું સરપંચ દે હા જા હા સરપંચ જલ્દી જા. ઓ હે એ કીધું ભાઈ પેલા છે ને પેલા જાતા આવું પછી સરપંચ દે બોલાવતા આવું બસ જાતો આવું પેલા જાતો પછી અમને રાખશે અને કાંઈ ખબર જ નથી પડતી ડોબાને કાલે સરપંચ આગળ નકર છે ને મારે ખુદને જવું પડશે હવે પેલા કોણ છે પેલા ઓલા બે તો ન્યા બેઠા તો અંદર કોણ રહ્યું પેલા ખોલે પેલા કોની નો છે પેલા બહાર નીકળ ઓય બાપા હું બોલ્યો કોનીનો છે એટલે બોલવામાં ધ્યાન રાખ, તારી કરતા મોટો છો. પણ એ સરપંચ મને શું ખબર કે તમે અંદર રહીશો એલા ભાઈ વાલજીભાઈ ના ઘર સુધી પોગાવું જોઈએ ને, હજી પોગવા ગયો ને ત્યાં ફૂલ લાગી માઇન અહીંયા અંદર પોગાણું લે હવે. એ સરપંચ એ પણ એલા પણ એટલી બધી હું ઉતાવળ છે. હા એટલે હા સરપંચ ખેતના પતિ પહોંચી ગયો તમારે ઘરે હવે પત્રી ક્યાં ક્યાં આવ્યો પત્રી? એ તમને બોલાવા તો ભેગલો એને બી એ પત્રી પહોંચ્યો જ નથી હજી. તમારા હે ને સંદાસમાં આમ જો એ વાલજીભાઈ આ તમારા હે ને ભત્રીજાને સમજાઈ દેજો. આ મોતીસૂરના લાડવામાં હું નાખી દીધું કોને ખબર? આમ ઝાડા થઈ ગયા, પાણી રેખા થઈ ગયા, પાણી રેખા. હા તે સરપંચ મેં તમને એટલે જ બોલાવા મેકલા તો ઓલાને કે રાજાને કાંઈક ઠપકો દેવો પડે આમ થોડું હાલે આવી રીતે કરે નકર અમને કાંઈ નહોતું થયું અને એક એક અમથી નાની મોટી સુની લાડુડી ખવડાવીને ગયો ને એ ભેગું જ સસડાથી બોલવાનું ચાલુ થઈ ગયું. હવે હે ને એ વાંચ્યું કરે નહીં મેળાવે એમ તો મેં 2 ટીકડી પીધી પણ ઝાડા બહેન થવા જો ને બહેન જ નથી થતા. હવે રાજ આગળ જવું પડશે કે આમાં નાખ્યું એ તો કેતું હવે એને કે તે કાંઈક કહેવું તો પડશે જ ને અરે એની નાખ્યું ન હોય તો 2 થાપા ઠોક્યું એને બધું કહી દે હવે બેહવું નથી, ઝાઝો ટાઈમ નથી, હાલો જલ્દી. આમ જો વધુ ટાઈમ કાઢશું ને તો પાછી ઝાડા લાગશે એની કરતા જાવા જ દેવી. હાલો હા હાલો સરપંચ ચાલો હાલો લે આવો આવો બધા મારા ઘરે ભૂલા પડ્યા કેમ એ ભાઈ ભૂલા નથી પડ્યા. ડોબા રેખા ઓલા મોતીસૂરના લાવડામાં હું નાખ્યું ઝાડા કરાવી દીધા બહેન નથી થતા. હવે હે ને નકર એક થપાટ મૂકીશ ને હમણે. એ સરપંચ ધીમું બોલો બહુ બળ ન કરતા નકર વાહે તકલીફ પડશે. એલા ભાઈ તકલીફ તો કારોની શરૂ થઈ ગઈ. લાડવો ખાધો ને તારું નકલી તકલીફ જ છે. હા ધીરાઈ રહ્યો તમે તમારે જોઈ સરપંચ કેવો આરામથી બેઠો અહીંયા આપણને 5 મિનિટની આરામ નથી 5 મિનિટની થી સંડાસમાં જાય ફફડાટી બોલે દાંત શું કરે ને કે હમણાં આગળ દેવા મળી તારી સર્વિસ કરવાની છે હવે તારે શાંતિ રાખો વાલજી કાકા હું બોલું છું આજ કોઈ બળ ન કરતા તમે. પણ એ રજા તે અમને તો લાડવા ખવડાવ્યા, ગામમાં બીજા કોને ખવડાવ્યા? આખું ગામ હું બાપા આખા ગામમાં બધાને ઝાડા થઈ ગયા છે. આખા ગામને શું કરાવે ખાલી શેરીમાં ખવડાવ્યા છે શેરીમાં નહીં એ લાડવા સ્પેશિયલ તમારી હાટું જ બનાવ્યા હતા. લ્યો બોલો શું છે? હું હવે બોલમાં એ સરપંચ આને કહેજો ને કે એક લાફા ભેગીનો છે ને એ પત્રી લાફા બાફા બધું પડ્યું રહેશે અને આના પાછો હમણાં દોડતો થઈ જાય એટલે તું છે ને હમણાં ધીરો રે. બોલો હું કર્યું હું લેવા આ કઈ ઝાડા ઈ કાકા તને કઈ નાની મોટી વાત લાગે રજા? હા નાની મોટી વાત લાગે તો તમને મને હિસકી ઉપાડી હતી એ નાની વાત લાગતી હતી એમને. એટલે કઈ આસકી લે હજે 2 દી પહેલાની જ વાત છે. આ ઇન્જેક્શન ડોક્ટર વાહ ભાઈ વાહ. એ ડોબા રેખા બદલો લેવાનો હતો તો આનેરી લેવાનો હોય ને એમાં અમારો શું વાંક હતો? મને હું કામ લાડવો ખવડાવ્યો? હે સરપંચ એ તો તમે બધા ભેગા થઈ જાવ પછી. એ ભાઈ એવી રીતના ન હોય. જેની પર દાજ હોય ને એની પર જ કરવાનું હોય તારે. હા એ થઈ ગયું હવે તમે તમારે શરૂ રાખો જાઓ. હું શરૂ રાખે એલા ભાઈ રેવાવું જો ને ટાંગા કળવા મીડા હવે બને નથી થતું. 2 તો ટીકડી લીધી ને તોય નથી ઝાડા બેન ચાલે. હા ટીકડી થી નહીં ગમે પીશો ને એ બને જ નહીં થાય. એ તો આ બંધ ક્યારે થાય? હા
તમે મને આજકી ક્યારે કેટલી ઘડી ઉપડશે 1 કલાક ખબર ને હા 1 કલાકની હતી. હા તો આ તમને 1 દિવસ રહેશે તમારે હે?